હવે જો ચેપ્ટર નંબર 14 છે પ્રાયોગિક ભૂમિતિ, એની અંદર આપણે છેલ્લે તમને સ્વાધ્યાય 14.3 બરાબર 14.3 સુધી રેખાખંડની કેવી રીતે આપણે દોરી શકીએ પરિકર અને માપપટ્ટીની મદદથી. હવે આપણે શીખવાનો નવો પોઈન્ટ છે લંબ રેખાઓ. લંબ રેખા એટલે શું? પહેલી વસ્તુ છે કે લંબ રેખાની આપણે વ્યાખ્યા કે લંબ રેખા કોની કહેવાય? તો લંબ રેખા એટલે ધ્યાન રાખજો, જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય તે બે રેખાઓને લંબ રેખા કહે છે. તો લંબ રેખાની વ્યાખ્યા છે જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદતી હોય તો તે બે રેખાઓને એકબીજાની લંબ રેખાઓ કહે. એકબીજાની લંબ રેખા કહેવાય કે બંને કાટખૂણે છેદતી હોય. કાટખૂણો એટલે શું? કાટખૂણો એટલે કેટલા અંશનો ખૂણો થાય? 90 અંશનો ખૂણો થાય. કેટલાનો થાય? 90 અંશ. એક બે રેખાઓ એકબીજાને કાટખૂણે, તો આ જો એક રેખા દોરી આપણે, આ બીજી રેખા, દાખલા તરીકે આ L લખે ને આ લખે, આના કાટખૂણો 90 અંશનો ખૂણો છે. જો આ લંબ રેખાને સંકેતમાં લખો ને આપણે તો આ રીતે લખી શકીએ સંકેતમાં, તો શું આવશે? L પછી લંબ M. આ ઊંધો P કર્યો છે જે એ લંબ રેખાનો સંકેત છે. લંબનો સંકેત કહેવાય. શું કહેવાય? લંબનો સંકેત. કે જ્યારે આપણે કોઈ વસ્તુ લંબ છે એવું દર્શાવો તો આ રીતે એને સંકેતમાં દર્શાવી શકાય. જે ઊંધો P જે આપણે દર્શાવ્યું, બસ આ લંબ રેખા કહેવાય કે જે 90 અંશના ખૂણે છેદતી. તો 90 અંશનો ખૂણો આપણે પરિકરની મદદથી અને કાટખૂણે આપણા જોડે કાટકોણ હશે, આમાં કાટખૂણો હશે તો કાટખૂણિયું હશે તમારી જોડે, કે કાટખૂણિયાની મદદથી પણ તમે 90 અંશનો ખૂણો દોરી શકો. અને પરિકરની મદદથી કેવી રીતે 90 અંશનો ખૂણો દોરાશે હું તમને શીખવાનું છે અહીંયા. હવે ધ્યાન રાખજો. તો જો સ્વાધ્યાય તમને 14.4 ની અંદર પહેલો દાખલો આપણને આપ્યો છે, જોઈએ આપણે 14.4 દાખલા નંબર 1. કોઈ પણ રેખાખંડ AB દોરો, તેના પર કોઈ બિંદુ M મૂકો. M માંથી AB ને લંબની રચના કરો. માપપટ્ટીની પરિકરના ઉપયોગથી કરવાની. તો પહેલા આપણે રેખા AB દોરી, રેખાખંડ AB દોરી દઈએ. તો જો આ રેખાખંડ AB, એમાં કોઈ માપ લેવાનું છે નહીં, બરાબર. પછી એની અંદર આપણને શું કીધું છે? તો અહીંયા કીધું તેના પર કોઈ બિંદુ M મૂકો. એટલે આપણે અહીંયા એની વચ્ચે મધ્યમાં જ મૂકી દઈએ બિંદુ M. જો તમે આ રેખાખંડ 4 સેન્ટીમીટર નો લીધો હોય, તમે ગમે તેના લીધો હોય, 5 સેન્ટીમીટર નો, 6 સેન્ટીમીટર, અહીંયા ધ્યાન આપજો, પછી લખજો બધા. તો તમે જેનો પણ લીધો છે એટલા માપનો, જો 4 સેન્ટીમીટર નો લીધો હોય તો તમારે 2 સેન્ટીમીટરે આ M બિંદુ દર્શાવવાનો છે. 5 સેન્ટીમીટર નો લીધો હોય તો કેટલાય દર્શાવવાનો? 2.5 એ દર્શાવવાનો. ટૂંકમાં અડધો થાય, બે ભાગ અડધા થાય, એ રીતે એમને દર્શાવવાનો રહેશે. હવે આપણે શું કરવાનું? પરિકરથી, પરિકરની મદદથી M ઉપર પરિકરનો અનિવાર્ય છેડો મૂકવાનો. શું મૂકવાનું? M ઉપર પરિકરનો અનિવાર્ય છેડો તમારે મૂકવાનો છે. અને રેખાખંડ AB પર ચાપ કરો. દાખલા તરીકે પરિકરનું તમે અહીંયાથી અહીંયા માપ લીધો પેન્સિલ, તો અહીંયા ચાપ કરે, બીજો ચાપ અહીંયા કરે, તો બે જગ્યાએ આપણે ચાપ કરી દીધું. આ રીતે તમારે એને ચાપ દોરી દેવાનું. ત્યારથી આપણે રેખાખંડની રચના કરી શકીએ છીએ, એ પ્રમાણે દોરી દેવાનું. તો આ રીતે આપણે એને ચાપ કરવાનો છે. ધ્યાન રાખજો, અહીંયા ને અહીંયા માપ સરખું, એમાં માપ બદલવાનું છે. જે પ્રમાણે આપણે માપ રાખ્યું છે તે પ્રમાણે માપ એટલું રાખવાનું રહેશે. હવે જો અહીંયા ચાપ કર્યા પછી તમારે જે માપ તમને આપ્યું છે એ પ્રમાણે માપ કરશો. અને હવે શું કરવાનું? તો અહીંયાથી અહીંયા
એને ચલો આ ચાપ નથી કરતા આપણે ચાપ નથી દો પરિકરનો અણીવાળો છેડો એ ઉપર મૂકવાનો શું કરવાનું એ ઉપર મૂકવાનો અને પેન્સિલ વાળો છેડો છે એમ થી થોડો મોટો કરવાનો એમ થી થોડો મોટો એટલે શું ખબર છે ને જો પરિકરનો અણીવાળો છેડો અહીંયા મૂક્યો હોય તો અહીંયા આ જે પેન્સિલ વાળો છેડો અહીંયા મૂક્યો હોય ને થોડો મોટો કરવાનો શું કરવાનું થોડો મોટું તમારે માપ લેવાનું અને પછી ઉપરની સાઈડ ચાપ દોરવાનું બરાબર અહીંયા ઉપરની સાઈડ ચાપ થઈ ગયો આપણો પછી એ રીતે જે રીતે ઉપરની સાઈડ તમે ચાપ દોર્યો છે માપ એ જે આગળનું માપ બદલવાનું છે નહીં અને એવી જ રીતે નીચેની સાઈડ ચાપ કરવાનું તો એ ચાપ અહીંયા આવે પછી પરિકરનો અણીવાળો છેડો ક્યાં મૂકવાનો બી ઉપર ક્યાં મૂકવાનો બી ઉપર મૂકવાનો એટલે બી ઉપર મૂકી અને પછી અહીંયા ચાપ કરવાનો બીજો ચાપ અહીંયા માપ એ જે રહેવાનું માપ બદલવાનું છે પછી તમે સ્કેલ થી આ રીતે દોરી દેવાનું ધ્યાન રાખજો તમે આ જ્યારે બી દોરતા હોય ત્યારે આ જે છે બંને ચાપ એકબીજાને છેદે અહીંયા બી નીચે બી છેદે અને જ્યારે સ્કેલ થી તમે દોરશો જે લાઈન તમે ઊભી રેખા દોરતા હોય ત્યારે એ રેખા બંને ચાપમાંથી અને અહીંયા બિંદુમાંથી પસાર થવી જોઈએ એટલે થશે તમે જો માપ કમ્પ્લીટ લીધું હશે મેં તમને કીધું એ પ્રમાણે તમે કર્યું હશે તો એ ચાપ એની અંદર આપણે દોરી શકાય છે કે જે પ્રમાણે આપણને માપ આપેલું હશે એ પ્રમાણે આ રીતે આપણે એની અંદર દોરવાનું છે જે પ્રમાણે આપણને આપેલ છે એ પ્રમાણે તો આ લંબ થઈ જશે એ બી નો લંબ કયો થશે એમ થઈ જશે આ રીતે દોરી શકો એના પોઈન્ટ નો પોઈન્ટ આપણે લખી દઈએ તો રેખાખંડ AB કોઈપણ માપનો દોરો અને તેના પર બિંદુ M લખો પછી જો રેખાખંડ AB ના અડધાથી વધારે માપ લઈ અડધાથી એટલે શું આ એમ આપણે અડધો દોર્યું છે તેનાથી થોડું શું લેવાનું વધારે માપ લઈ A અને B ને વારાફરતી કેન્દ્ર ગણી ઉપરની બાજુ અને નીચેની બાજુ ચાપ દોરો અને ઉપરની બાજુએ જ્યાં છેદે તેને n નામ આપો આમ રેખાખંડ AB નો AB લંબ MN બરાબર તો એનો લંબ આપણે MN દોરી આ રીતે આપણે એની અંદર દોરવાનું છે તો ઘણા બધા તો ફોન્ટ માપક અને જો એની અંદરથી આપણે AB ના અડધા માપની થી વધારે માપ લે અહીંયા આપણે તમે પોઈન્ટમાં લખ્યો છે પરિકર ની મદદથી AB ના અડધાથી વધારે માપ લે બરાબર આ રીતે તમારે એને દોરવાનો પડી ગઈ ખબર દરેકને તો આ રીતે તમારો કમ્પ્લીટ માપ આ જે કાટખૂણો અહીંયા થવું જોઈએ જે માપ આપણને સીધી રેખા ની થયું એ પ્રમાણે દોરવાનું લખી નાખો તો તમે લખા તો ન તૈયાર આય સર સર આય
હવે જો દાખલા નંબર 2 આપણને આપેલો છે તો એની અંદર આપણને કીધું છે કોઈ પણ રેખાખંડ PQ દોરો તેના પર ન હોય તેવું બિંદુ R લો. R માંથી પસાર થતી PQ ને લંબ રેખા દોરો. એટલે આપણે કોઈ પણ માપની PQ દોરવાની છે તો અહીંયા આપણે PQ દોરી દઈએ. એનું કોઈ માપ છે નહીં તો અહીંયા લખીએ P અને હવે એની ઉપર આપણે શું કીધું ધ્યાન રાખજો, પછી તમને ખબર નથી પડતી કે કેવી રીતે દોરવાનું, શું કરવાનું હોય છે. પછી એની આપણને શું કીધું છે તેના પર ન હોય તેવું બિંદુ R લો. R બિંદુ જે રીતે આપણે આમાં M બિંદુ લીધું છે ને તો અહીંયા ઉપર લીધું છે પણ આમાં ઉપર લેવાનું છે નહીં. પણ R બિંદુ આપણે ક્યાં લેશું તો વચ્ચે અડધો ભાગ કરીને લેશું પણ ઉપરની સાઈડ લેશું. દાખલા તરીકે આ રેખાખંડનો ભાગ અડધો અહીંયા થાય છે તેની ઉપરની સાઈડ અહીંયા R લીધું તો ત્યાં આ લખી દેશું. હવે આની અંદર કોણ માપકની મદદથી નથી, આ પરિકરની મદદથી નથી કરવાનું પણ શું કાટખૂણિયાનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? કાટખૂણો. તો તમે કાટખૂણિયો મૂકશો તો કાટખૂણી છે દરેક જોડે તો કાટખૂણો 90° નો ખૂણો બનતો હોય એ રીતનું તમારે કાટખૂણિયું મૂકવાનું છે. એ કાટખૂણિયાનો ભાગ તમારો આ રીતે થશે, ધ્યાન રાખજો. તમારે કાટખૂણિયું મૂકવાનું આ રીતે આવશે. આ રીતનું કાટખૂણું તમારું આ રીતે મૂકી દેવાનું તમારે, બરાબર. પછી તમારે કાટખૂણું મૂકી તમારે ત્યાં પેન્સિલથી આ રીતે લાઈન દોરી દેવાની. પછી કાટખૂણું તમારે લઈ લેવાનું આ રીતે. હવે કાટખૂણ લઈ લે, સાદો ખાલી મેં દોર્યો તો કાટખૂણ લઈ લેશો એટલે આ રીતે આકૃતિ થઈ જશે. અહીંયા S લખી દેવાનું અને આ પોઈન્ટ થશે જોઈએ આપણે તો કોઈ પણ માપનો રેખાખંડ PQ દોરો. પછી જો અને તેના પર ન હોય એવું બિંદુ R મૂકો. હવે કાટખૂણિયાની મદદથી રેખાખંડ PQ નો લંબ RS દોરો. આ PQ લંબ RS આ રીતે હવે દોરી દેવાનું તમારે. હવે જો ત્રીજા નંબરનો જે છે તો રેખા L દોરો, તેના પર બિંદુ X લો. X માંથી M ને લંબ રેખાખંડ XY દોરો. હવે XY ને Y આગળ લંબ રેખા માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરવાનો છે. તો આની અંદર જો દાખલા નંબર 3 પહેલો આપણે શું કરવાનું છે રેખા L દોરવાની છે. તો અહીંયા આપણે રેખા L દોરી દઈએ. આમાં કોઈ માપ લેવાનું છે નહીં. તો આ રેખા L આપણે દોરી દીધી. હવે આમાં શું કીધું છે તેના પર બિંદુ X લો. એટલે આ જેટલા માપની દોરી અને અડધા ભાગમાં તમારે શું લેવાનું? X લેવાનું. શું લેવાનું? હવે શું કરવાનું તો x ને આપણે જે x આપણને આપેલો છે એ x ને કેન્દ્ર ગણવાનું અને અર્ધવર્તુળ દોરવાનું. એને અહીંયા જે છેદે છે તે આપણે m નામ આપી દઈએ અને અહીંયા n નામ આપી દઈએ. બરાબર. આ રીતે તમારે શાનાથી મદદથી દોરવાનું? પરિકરની મદદથી તમારે દોરવાનો. શાનાથી દોરવાનો છે? પરિકરની મદદથી. હવે જે માપ આપણે લીધું છે
આનું જે માપ છે પછી પરિકરનું મદદથી જો આ બંને વચ્ચેનું જેટલું માપ થશે તમારે આ m અને x વચ્ચેનું જેટલું માપ થાય એનાથી વધારે થોડું જે રીતે આપણે પેલામાં લેતા હતા અડધાથી વધારે માપની માપ લેવાનું તમારે અને અહીંયા ઉપરની સાઈડ ચાપ કરવાનો બરાબર અહીંયા જે ચાપ આપે છે પછી એ રીતે n ઉપર મૂકીને અહીંયા ચાપ કરવાનો એ જ બંને ચાપ જ્યાં છે તે પછી એક આપણે કિરણ દોરી લેવાના આ રીતે અહીંયા આપણે જે પ્રમાણે દોરવાનું તે પ્રમાણે બંને ચાપ જ્યાં છે તે ત્યાં s નામ આપો અને પછી આ કિરણ અહીંયા આપણે s લખી દીધું બરાબર તો આ એને કાટખૂણો થઈ ગયો કોણ માપકની મદદથી આપણે પરિકર જે આપણને આપ્યું છે એ પરિકરની મદદથી આપણે દોરી દીધું કે જ્યાં છેદતો હતો એને m થી માપ આપણને જે આપ્યું ના s લખીને અહીંયા આપણે આગળ લઈ અહીંયા y કરી એટલે આ xy થયો xy એ શું થયું રેખા l નું લંબ થયું શું થયું રેખા l નું લંબ હવે આપણે શું કરવાનું છે y માટે તો y માટે પાછું આપણે અર્ધવર્તુળ દોરવાનું તો શું કરવાનું અહીંયા જે પ્રમાણે તમે x ની કેન્દ્રને અર્ધવર્તુળ દોર્યું એ રીતે અહીંયા y ઉપર તમારે પરિકરનો અનિવાર્ય છેડો મૂકી આ રીતે અર્ધવર્તુળ દોરવાનું આમ થશે અર્ધવર્તુળ આ એવું હોય તો થોડી લાઈન થોડી મોટી દોરવાની ઊભી લાઈન આ અર્ધવર્તુળ દોરી દીધું તમે હવે આ અર્ધવર્તુળ અહીંયા જ્યાં છે કે અહીંયા જ્યાં છે ત્યાં પાછું આમાં જે રીતે તમે માપ લીધું અડધાથી વધારે માપ લીધું અહીંયા બી અડધાથી વધારે માપ લઈ અહીંયા ચાપ કરવાનો બીજો ચાપ અહીંયા કરવાનો અને આ રીતે તમારે એની રેખા દોરી દેવાની અહીંયા આપણે z રાખી દીધું આ રીતની આકૃતિ તમારે દોરવાની છે ધ્યાન રાખજો તમે આકૃતિ દોરતી વખતે અહીંયા રેખા એ દોર્યા પછી તમારે અર્ધવર્તુળ કોઈ પણ માપનું દોરવાનું છે અર્ધવર્તુળ દોરતી વખતે પરિકરનો જે પોઈન્ટ લખ્યો એ પ્રમાણે તમે દોરશો તો બી તમને આવી જશે ધ્યાન રાખજો તો અહીંયા આપણે પહેલા જે પ્રમાણે કર્યું એ પ્રમાણે રેખા l કોઈ પણ માપની દોરો અને તેના પર બિંદુ x લખો બરાબર હવે જુઓ પરિકરની મદદથી x ને કેન્દ્ર ગણીનો મતલબ શું x ઉપર પરિકરનો અનિવાર્ય છેડો તમારે મૂકવાનો છે તો x ને કેન્દ્ર ગણી અર્ધવર્તુળ દોરો અને તે રેખા m ને જ્યાં છેદે તેને m અને n નામ આપો તો આપણે n અને m નામ આપી દીધું એને લખી દીધું હવે જો અહીંયા આપણે mx કરતા વધારે માપ લઈ m અને n ને વારાફરતી કેન્દ્ર ગણી ઉપરની બાજુએ ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને s નામ આપો માપપટ્ટી વડે કિરણ xy બરાબર એટલું આપણે લખી દીધું આ xy આપણે જો x અને y આપણને આપ્યું છે આપણે એને જોડી દીધું હવે શું કરવાનું તો પાછું ફરીવાર y ને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લે અથવા આગળ જે આપી છે તો y ને કેન્દ્ર ગણી એટલે y ઉપર પરિકરનો અનિવાર્ય છેડો મૂકવાનો y ને કેન્દ્ર ગણી અનુકૂળ
માપ લઈ અર્ધવર્તુળ દોરો અને તે કિરણ xy ને જ્યાં છેદે તેને A અને B નામ આપો. અહીંયા આપણે A અને અહીંયા B લખી દઈશું. પછી જો A અને B ને વારાફરતી કેન્દ્ર ગણી ચાપ દોરો અને બંને ચાપ જ્યાં છેદે તેને Z નામ આપો. બરાબર. તો ત્યાં આપણે Z નામ લખી લીધું. અહીંયા Z આવી પછી આપણે થઈ જશે કે રેખા અહીંયા આપણને જે આપી છે y નો લંબ આપણને જે માપ આપ્યું અહીંયા સુધી લીધું છે. હવે xy ને y આગળ લંબ રેખા દોરો. તો xy ની આગળ લંબ રેખા આપણને મળી ગઈ. તો અહીંયા લખવાનું રેખાખંડ xy ની માં y આગળનું લંબ કયો થશે YZ બરાબર. આ રીતના પોઈન્ટ તમારે એની અંદર લખવાના. જોડી દો. ચલો